ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। હવે આપણે ખાટા રસ વિશે જોઈએ તો ખાટા રસનું, ખાટી વસ્તુનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે અને આપણને રુચિ ઉત્પન્ન થાય છે। વધારે પડતું ખાટું હોય તો દાંત અંબાઈ જાય છે અને આંખના ભવા સંકોચાઈ જાય છે। તો આ છે ખાટો રસ લેવાથી આપણને ખોરાકમાં રુચિ ઉત્પન્ન થાય છે। જેને કાંઈ પણ રુચિ ન થતી હોય કે એકદમ અરુચિ થઈ ગઈ હોય તો એને પણ ખાટા રસવાળી વસ્તુ લેવાથી એમને ખોરાક ભાવે છે, પાચન ક્રિયામાં મદદ કરે છે અને ખાસ કરીને હૃદય માટે પણ હિતકારી છે। પણ જો વધારે પડતો ખાટો રસ લેવામાં આવે તો તે સોજો ઉત્પન્ન કરે છે, ચામડીના રોગ થાય છે અને પિત્ત વધે છે અને ખાસ કરીને ખંજવાળ આવે છે વગેરે રોગો આપણને વધારે પડતો ખાટો રસ લેવાથી થાય છે। મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।